માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરીથી સ્વાગત છે આપનું એક નવા બ્લોગમાં. તો આપણે ઘરે આવી ગયા નોકરીમાંથી અને ડ્યુટી બીજી ચાલુ થઈ અમારી. સુનમુને આજ ગમે હોય મારી અંગત સુનમુન થઈ ગયો હોય. એ મમ્મી વઢી આજ એમ કે નહીં મમ્મી વઢી બેટા ચમ વઢી એ કહી દે તમને કેટલો રમણો ભમણ કરે. આ બાજુ ઘઉં ને એવું બધું ઢોર નાખ્યું હોય ને રાજવીરે એટલે એની મમ્મી વઢી એને એટલે બોલતો નહીં. એની મમ્મી શાક બનાવ્યું છે ગવાર બટેટા અને રોટલા બનાવે. આજ તો શું વાત છે. તને આવડે રોટલો બનાવતા? જેવા તેવા બનાવ્યો. રોટલો બનાવતા નહીં આવડતો. લો શું કરશું હવે? ના આવડે ખાલી ખાલી જનરલી અમે ઓછા રોટલા ખાઈએ. અમે ભાગ્યે જ કોક દી બનાવે રોટલો, બાકી રોટલા નહીં બનાવતા, રોટલી જ ખાવાની. વાતાવરણ બહુ સારું છે અત્યારે. પવન ફૂલ થઈ ગયો. વરસાદ આવતો નહીં પણ પવન બહુ છે. પવન સારો આવે ને તે રાજવીર અહીંયા જોશ અહીંયા જઈને ઊભો થઈ ગયો. ઓય રાજવીર જો ઢીચા થઈને ઊભો થઈ ગયો જઈ રહી. ઓય છોકરા પડતો નહીં. હજુ ઉપર ચડવું છું. હા હા ફોડી જો કરી. આવું ચિરાગ આવડો મોટો છે ને તો હજુ ઘોડ્યા મેં હજુ નાનો નાનો રહ્યો. પયાનું હે તૂટી જાય હમણે તારા વજનથી જ. સુઈ ગયો. નેક્સ્ટ ડે આ ચકા આવી ગયા તરમાં ફરીથી ખીચડી ખાવા. રાજવીર જ જોઈ રહ્યો. કેટલા બધા એક આ વાયર ઉપર બેઠું. હા બે તો જારા જોતા હોતા જો એ હા શું રાતની તૈયારી કરીને બે લીધી. તો આજે નાસ્તામાં બનાવવાનો છે પૌવા. રાજુની મમ્મી કે તમે આ સામાન નાખો તો હું બીજી તૈયારી કરી લઉં. સારું હવે આ મળીએ આ કાપીને. આપણે મરચાં ટમેટા અને ધાણા તેને કાપી નાખ્યું અને આ બાજુ રાજવીર હેરાન કરે છે. રાજવીર ઘડી થઈને અંદર જતો રહે. મમ્મી ગેસે કામ જ નહીં કરવા દેતા. એને લઈને રમાડવો પડશે. હા જો હજુ ગેસે ચાલુ નહીં કરે તો અહીંયા ચડી ગયો. હું તાકો એ તો આ બાજુ રાજવીર પક્ષીઓનો આનંદ લે છે. ગમે એમ જોજો કરે ચકલી. હા તો જો વાંકો થઈ થઈને જોવે જોવો છે. હા ચીકુ ક્યાં ત્યાં અહીં બેઠી જો ઉડી જઈ. હજુ ગોતે છે. પાછો ચકો આવી જાય ને તેને જોવે. આ પડદો લઈ લઈએ ને એટલે શાંતિ. એને ગમે એમ જોયા કરે. પડદો હોય ત્યાં સુધી એને નહીં મજા આવતી. આ બાજુ ચા ને પૌવા તૈયાર છે. પૌવા રેડી છે, ચાય રેડી છે, ખાવાનું છે તૈયાર. તો પૌવા કાઢી દીધા છે. હવે ચા કાઢવાનું છે જે આપણે જાતે કાઢી લઈશું. આ બાજુ રમણ ભમણ કરવા વાળા આવી ગયા હે. એ હમણાં ચોંટમાં બધી થારી ભોય નાખી દેવાનું હમણાં બધું. નહીં આપું છું કરીશ. કઈ ખા પડી ખા પડી ખા.
ખવડાવ ખાતું નથી ખવરાઈને તો નહીં ખાવાનું એને જાતે ખાવું. લે હું ખવડાવ લે બહુ મોટો થઈ ગયો, અમારા કરતાં મોટો થઈ ગયો. હું ખવડાવ છું પણ નહીં ખાતો તું ખવરાઈને તોય નહીં ખાય. જો તો હાથે ખાવું હાથે ખાવું હોય હાથે. હરું પારું ખવડાવ છે તો હરું પારું કાધું કાધું. મમ્મી ખરા ને ખાય તો કને ખાય કોણ ખરા ખાય છે ચાટ ઓરાતો નહીં. હવે આપણે મળીએ નાસ્તો કરીને. આપણે નહીં તૈયાર થઈ જાય, દુકાન જવા માટે તૈયાર પડે. કાલ રાજવીર માટે એક જોડી કપડાં લાવ્યા નવા, એ બતાવું તમને કેવા લાગે. આ હે રાજવીરના નવા કપડાં. કેવા લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો, કહેજો. આ હે પાછળની સાઈડ, પ્રિન્ટિંગ નહીં પણ ખૂબ સરસ લાગે પાછળથી પણ. તો ફાઇનલી આપણે દુકાન જવા માટે તૈયાર થઈ જાય. હાલ એન્ડ્રોઈડમાં રેકોર્ડિંગ કરવું, ભવિષ્યમાં આઈએસઓમાં પણ કરશું જો તમારો સપોર્ટ રહ્યો તો. આ નહીં, આ 7મો મહિનો હાલે ને, 8મા મહિનાની અંદર મારો બર્થડે આવે છે. જાનકી સરપ્રાઈઝ પ્લાન કરે મારા ઓલે, જોઈએ. અત્યારે નહીં કહું, એમ કે જોઈએ શું મળે. જો હવે રાજવીર હોઈ જાય અને હવે અમીએ જશું દુકાન. આ તો વહેલો હોઈ ગયો, ક્યાંનો રોયો તો ક્યાંનો રોતો તો તે હવે વહેલા હોઈ ગયો. તો હવે અહીંયા જગ ભલ્લું પાણીનો ને પછી જઈએ દુકાન. આવી જતા નીચે તો લક્ષ્મીના દર્શન થઈ ગયા. આજ નહીં રોતી ને કે ગમે ત્યાં રોતી જ હોય. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા. વરસાદ ચાલુ હોય અને રાજવીની મમ્મી કે મારે પકોડી ખાવી, એ થોડીક પકોડી લાવે. હવે રાજવીનું રિએક્શન જોઈએ કે મને જોઈને કેવું રિએક્ટ કરે, બતાવું તમને. હા, સીધો મન ભારે રહેવા માટે. આતર મમ્મી તો જેમ કે મારે એમ રો બિચારો. હે ચીકુ, મમ્મી મારે બેટા? મારતી હતી મમ્મી, મન ભારે રોવા માટે. અને હવે પાછું હુઈ જવાનો ટાઈમ થયો એને હોવાનો. આમ તો હું તો નહીં, પણ અમુક વાર હુઈ જાય એટલે પતી ગયું, સીધી હવાર. નહીં ચીકુ? હા, દાંત કાઢ્યો પાછો. હા, ફોનમાં જોવે કે શું કરે. આ તો રાજવી પાછો મૂડમાં આવી ગયો હે. હા, હાય કે હાય, હેલો. એ પછી રાજવીની મમ્મી. હાય. હા, શું ખાય? હા, કોઈ નહીં બારે. તો મળીએ પકોડી ખાઈને.